હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. રિસ્પોન્સીસ એમાં આપણે ગઈકાલે એક વિડીયો જોઈ ગયા. એ વિડીયો લેક્ચરમાં આપણે 1 થી 10 એમાં મેં તમને 9 આપેલા હતા મારા ખ્યાલથી, બરાબર. હવે અહીંયા આપણે 11 થી 20 જોઈશું. જો આપેલું 11 નંબરનું છે એટલે મેં તમને નીચે લીધું. અહીંયા કોણ કોણ વાત કરે છે તો કે ટીચર અને કૃણાલ. કેવી રીતના લખવાનું છે, તમને કેટલા માર્ક્સનું પૂછાશે એ તમને ખ્યાલ છે. એક્ઝામમાં આપણે જોઈ લીધું હતું કે 4 માર્ક્સનું પૂછાશે. આવી રીતના તમને 4 ડાયલોગ હશે, તમારે એ રીતના લખવાના રહેશે. જો પહેલાંમાં જો ટીચર સેઝ હાઉ ઇઝ રોહન ઇન સોલ્વિંગ પઝલ, કે રોહન છે એ પઝલ સોલ્વ કરવામાં કેવો છે, તો કૃણાલ જવાબ આપે છે. પણ આપણે અહીંયા જવાબ કેમાં લેવાનો છે? રિઝલ્ટમાં. સોવિંગ રિઝલ્ટ બતાવતા હોય એ આપણે સેન્ટેન્સ જોવાનું રહેશે, બરાબર. તો રિઝલ્ટમાં ક્યાં ક્યાં ટોપિક આવે તો કે સો ધેટ, ટુ, ઇનફ ટુ, સચ ધેટ, એવા બધા ટોપિક. તો જો પહેલું જો, સર રોહન ઇઝ ડમ, હી કેન નોટ સોલ્વ ધ પઝલ્સ. કૃણાલે કીધું સર રોહન તો ડમ છે, ઠોઠડો છે, એ પઝલ સોલ્વ નહીં કરી શકે. બી, સર આઈ થિંક રોહન વિલ સોલ્વ એની પઝલ, કે હું વિચારું છું કે રોહન ગમે તે પઝલ સોલ્વ કરી શકશે. સર વાય ડોન્ટ યુ ટેલ મી ટુ સોલ્વ ધ પઝલ, તમે મને કેમ નથી કહેતા પઝલ સોલ્વ કરવાનું. અને ડી છે, સર રોહન ઇઝ સ્માર્ટ ઇનફ ટુ સોલ્વ ધીસ પઝલ. જો ઇનફ ટુ એ આપણે જોઈ ગયા છે, ગ્રામરનો ટોપિક તમને પણ ખબર છે. તો એમાં આન્સરમાં શું આવશે? ડી, ઇનફ ટુ. ઓકે, કે રોહન ઇઝ સ્માર્ટર ઇનફ ટુ સોલ્વ ધીઝ પઝલ્સ. તો કેવી રીતના તમારે જવાબ લખવાનું રહેશે? ટીચરવાળું સેન્ટેન્સ આખું લખો, કૃણાલવાળું પણ લખો. સર એમાં પછી ડી, રોહન ઇઝ સ્માર્ટ ઇનફ ટુ સોલ્વ ધીઝ પઝલ. ઓકે, હવે આપણે 12મું જોઈએ. એમાં 12th છે. અહીંયા કોણ કોણ વાત કરે છે તો કે બ્રિંદા અને સપના. વોટ આર યુ રીડિંગ, તો સપના છે આઈ એમ રીડિંગ. પછી જો ફંક્શન કયું છે તો કે ટોકિંગ અબાઉટ અ પર્સન, થિંગ, પ્લેસ રિલેટિંગ ટુ સમથિંગ. તો પર્સન, થિંગ, સેમ એઝ, સચ એઝ એવા શબ્દો હોય એ તમને ખ્યાલ પડી જાય કે એ કોઈ વ્યક્તિ વિશે, વસ્તુ વિશે કે સ્થળ વિશે વાત કરે છે. આઈ એમ રીડિંગ અ બુક સજેસ્ટેડ બાય અવર ટીચર. જો સજેસ્ટેડ બાય તો એમાં સેમ એઝ કે સચ એઝ નથી. આઈ એમ રીડિંગ સચ અ બુક એઝ અવર ટીચર હેઝ. જો સચ એઝ. આઈ એમ રીડિંગ નોવેલ્સ નાવ ડેઝ, કે અત્યારના દિવસોમાં એક નોવેલ વાંચ. આઈ એમ રીડિંગ લેટેસ્ટ ફેક્ટ્સ ઇન જનરલ નોલેજ, કે હું અત્યારે લેટેસ્ટ ફેક્ટ ઇન જનરલ નોલેજ વાંચું છું. તમારે ટોકિંગ અબાઉટ પર્સન, થિંગ કે પ્લેસ કે એવું બતાવતું હોય તો એમાંથી કયું આવશે? સેમ એઝ, સચ એઝ એવું હોય તો એના માટે આવશે આઈ એમ રીડિંગ સચ અ બુક એઝ અવર ટીચર હેઝ. ઓકે, 13મું જો, એમાં કોણ કોણ વાત કરે છે તો કે મધર અને પ્રીતિ. મધર સેઝ હાઉ ડીડ યુ ડ્રેસ અપ, તે કેવી રીતના આવી રીતના ડ્રેસઅપ. એક્સપ્રેસિંગ મેનર, મેનરમાં શું આવશે? એઝ પછી પાછળ ડુ, ડઝ, ડીડ એવું આપણે શીખાતા, ખ્યાલ હોય તો, બરાબર. એઝ પછી ક્રિયાપદ પણ હોઈ શકે. તમારે જોવાનું આગળનું વાક્ય ભૂતકાળ છે તો ક્રિયાપદ પાછળ ભૂતકાળ જ હોવું જોઈએ, બરાબર. એઝવાળું સેન્ટેન્સ જોવાનું. આઈ વિયર કોઝલ ડ્રેસ ફોર ધ પાર્ટી, તો જો એ તો નહીં આવે. આઈ ડ્રેસ્ડ અપ અકોર્ડિંગ ટુ ઇન્સ્ટ્રક્શન્સ બાય માય મધર, કે મારા મમ્મીની સૂચના મુજબ મેં ડ્રેસઅપ કર્યો છે. આઈ ડ્રેસ્ડ અપ એઝ માય ફ્રેન્ડ સજેસ્ટેડ મી, ને આઈ રોટ અ થીમ ડ્રેસ્ડ વિથ, આઈ વોર અ થીમ ડ્રેસ વિથ ધ હેલ્પ ઓફ માય ફ્રેન્ડ. તો એઝવાળું સેન્ટેન્સ કયું આવશે? સી છે એ તમારે જવાબ તરીકે તમે આવશે. શું કામ તો કે એઝ અહીંયા છે અને પછી અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ડુ, ડઝ, ડીડ અથવા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. શું કામ તો કે અહીંયા આગળ ડ્રેસ્ડ છે એટલે મેનર છે એ શું બતાવે છે? એઝ બતાવે છે. હવે અહીંયા સપોઝિશન છે, એના પછીનું છે જો 14મું છે એ સપોઝિશન છે. સપોઝિશન એટલે એઝ ઇફ વાળું સેન્ટેન્સ આવે. મતલબ કે રોશની સેઝ હાઉ ડઝ સોનિયા ડિલિવર સ્પીચ. રોશનીએ કીધું કે સોનિયા કેવી રીતના સ્પીચ આપશે, તો અર્ચનાએ કીધું
પણ એનો જવાબ અર્ચનાએ આપ્યો છે એ કેમાં આપ્યો છે? સપોઝિશન. સપોઝિશન એટલે એઝ ઇફ આપણે શોધવાનું. તો જો પેલું, સોનિયા ડિલિવર્ડ સ્પીચ એઝ ધ ટીચર એડવાઇઝ. જો મેનર હોત ને તો એ સેન્ટેન્સ આવે, પણ અહીંયા તો સપોઝિશન છે. તો કે સોનિયા ગેવ ધ સ્પીચ વિથ ફૂલ કોન્ફિડન્સ. સોનિયા ડિલિવર સ્પીચ એઝ ઇફ સી વર કાજલ ઓઝા. જવાબમાં શું આવશે? સી આવશે ને. સોનિયા સ્પીક્સ ફ્લુઅન્ટલી ઇન હર સ્પીચ. એ કંઈ નહીં, આપણે તો સપોઝિશન છે એટલે શું આવશે? સોનિયા ડિલિવર સ્પીચ એઝ ઇફ સી વર કાજલ ઓઝા. 15મું જોવું. કોણ કોણ વાત કરે છે? નિશા અને પ્રિયા. નિશા સેઝ, વાય આર યુ વેઇટિંગ ફોર બસ. કે તું બસની શું કામ રાહ જો છે? ડોન્ટ યુ હેવ અ સ્કૂટર. તારી પાસે સ્કૂટર નથી? તો પ્રિયાએ કીધું ડુ. એનો જવાબ આવે છે એમાં ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ હોવું જોઈએ. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ મતલબ કે પેસિવનું વાક્ય હોવું જોઈએ, એક્ટિવનું પેસિવ કરેલું. તો કે ટુડે આઈ વોન્ટ ટુ યુઝ પબ્લિક ટ્રાન્સપોર્ટ. એને જવાબ આપ્યો તો એ કંઈ ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ નથી. આઈ હેડ બટ માય સ્કૂટર ઇઝ સ્ટોલન. મારી પાસે હતું પણ મારું સ્કૂટર કેવું થઈ ગયું? સ્ટોલન, ચોરાઈ ગયું છે. માય સન ટૂક માય સ્કૂટર. મારો પુત્ર મારું સ્કૂટર લઈ ગયો છે ફોર શોપિંગ. આઈ હેવ લોસ્ટ માય કોન્ફિડન્ટ આફ્ટર ધ એક્સિડન્ટ. એક્સિડન્ટ પછી મને મારી ઉપરનો કોન્ફિડન્ટ જતો રહ્યો છે. પણ આપણે ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ વાળું પેસિવ વાક્ય, તો સ્કૂટર બીજા દ્વારા ચોરી થઈ છે. તો કર્મ ટુ બીન રૂપ અને ક્રિયાપદનું ભૂતકૃત, એટલે જવાબમાં શું આવશે? બી. આઈ હેડ બટ માય સ્કૂટર ઇઝ સ્ટોલન. આ રીતના આવશે. બરાબર. હવે આપણે 16મા ઉપર જઈએ. તો જો ત્યાં કોણ કોણ વાત કરે છે? માય ફાધર અને મધર. ફાધર છે, આઈ હેવન્ટ સીન ટ્વિસા સિન્સ મોર્નિંગ. વેર ઇઝ સી? મેં સવારથી ટ્વિસાને નથી જોઈ, ક્યાં છે? તો મધર એને રિપ્લાય આપે છે. શું કહે છે? સી વેન્ટ આઉટ વિથ હર ફ્રેન્ડ્સ. તેણીના મિત્રો સાથે બહાર ગઈ છે. સી વેન્ટ ફોર શોપિંગ ધ ગ્રોસરીઝ. ગ્રોસરીઝનું શોપિંગ કરવા માટે ગઈ છે. ટ્વિસા વેન્ટ ટુ અમ્યુઝમેન્ટ પાર્ક સિન્સ મોર્નિંગ ઇન ઓર્ડર ટુ ગેટ હરસેલ્ફ ફ્રી ફ્રોમ ધ સ્ટ્રેસ ઓફ એક્ઝામિનેશન. કે ટ્વિસા અમ્યુઝમેન્ટ પાર્ક ગઈ છે સવારથી એટલા માટે પોતાની જાતને ફ્રી કરવા માગે છે એક્ઝામનું જે સ્ટ્રેસ હતું, ટેન્શન હતું એમાંથી. હર સ્કૂલ ટાઈમિંગ ચેન્જ. એનો સ્કૂલ ટાઈમિંગ ચેન્જ થયો. આપણે અહીંયા ફંક્શન જોવાનું છે સિન્થેસિસ. સિન્થેસિસ એટલે 2-3 વાક્યો જોડી અને એક વાક્ય બનતું હોય એને સિન્થેસિસ કહેવાય. તો અહીંયા જવાબમાં શું આવશે? ટ્વિસા વેન્ટ ટુ અમ્યુઝમેન્ટ પાર્ક સિન્સ મોર્નિંગ in order to get herself free from the stress of examination. Paresh says, sir, I am feeling uneasy today. કે મને આજે આમ મજા નથી આવતી, અનઇઝી હું ફીલ કરું છું. કિશન ઓફરિંગ સજેશન. કિશન શું કરે છે? એને સજેશન બતાવે છે. સજેશન માટે શુડ અથવા તો ઓટ ટુ એ બેમાંથી એક શબ્દ હોવો જોઈએ. તો જો એ, વાય ડોન્ટ યુ ગો હોમ ટુ એન્ડ ટેક રેસ્ટ. કે તો શું કામ તું ઘરે જતો નથી અને આરામ કરને? ગો એન્ડ બ્રિંગ મેડિસિન બોક્સ. કે જા અને પેલી દવાનો બોક્સ લઈ આવ. આઈ વિલ ગીવ યુ અ ટેબ્લેટ. હું તને એક ટેબ્લેટ આપી દઉં એમાંથી. ટેક અ બ્રેક. હેવ અ સમ રેસ્ટ એટ હોમ. થોડોક રજા લઈ લે અને થોડોક આરામ કર ઘરે એમ. યુ શુડ કન્સલ્ટ અ ડૉક્ટર. તારે કોને મળવું જોઈએ? ડૉક્ટરને મળવું જોઈએ. તો એ સજેશન આપ્યું. તો જવાબમાં શું આવશે? ડી. યુ શુડ કન્સલ્ટ અ ડૉક્ટર. તો સજેશન માટેનું ફંક્શન આવશે એ. પછી એટલે મીન્સ કે શુડવાળું ડી એમ. રુચિ અને ક્રિષ્ના. 18મું સેન્ટેન્સ. વોટ ડીડ યુ રાઇટ? તે શું લખ્યું હતું? તો જો અહીંયા ફંક્શનમાં શું બતાવ્યું છે એને? ટોકિંગ અબાઉટ પર્સન, પ્લેસ, થિંગ્સ ઇન રિલેટિંગ ટુ સમથિંગ. તો કે આઈ રોટ સેમ પોઈન્ટ્સ એઝ અવર ટીચર સજેસ્ટેડ. જો એઝ અવર ટીચર સજેસ્ટેડ તો ખરેખર મેનર આવે, એટલે એ તો ન આવે. આપણે તો ટોકિંગ અબાઉટ પર્સન, પ્લેસ કે થિંગ્સ વિશે વાત કરી છે. આઈ રોટ ધ એસે એઝ અવર ટીચર ટોલ્ડ. આઈ રોટ અ બ્યુટીફુલ પોએમ. આઈ રોટ સમ નોટ્સ ફોર યુ સો યુ કેન રિફર એટ ધ ટાઈમ ઓફ એક્ઝામિનેશન. તો જો અહીંયા છે ને તમારે ટોકિંગ અબાઉટ
પર્સન, પ્લેસ કે થિંગ વિશેની વાત છે. બરાબર. તો આઈ રોટ સમ નોટ્સ ફોર યુ સો યુ કેન રિફર એટ ધ ટાઈમ ઓફ એક્ઝામિનેશન. આઈ રોટ સેમ પોઈન્ટ એઝ અવર ટીચર સજેસ્ટેડ. આઈ રોટ એસે એઝ અવર ટીચર ટોલ્ડ. મેં તમને કીધું હતું કે ભાઈ જે ટોકિંગ અબાઉટ પ્લેસ, પર્સન તો સેમ એઝ અથવા સચ એઝ. તો અહીંયા શું છે? સેમ એઝ અવર ટીચર. આ છે ને, આ હોત તો મેનર આવે, કારણ કે એઝ અને પછી ક્રિયાપદનું ભૂતકૃદન. અહીંયા તો સેમ એઝ એટલે જવાબમાં શું આવશે? તમારી એ આવશે. ઓકે. હવે લાસ્ટ 19મું. મેહુલ સેઝ હુ ઇઝ ક્લેવર બિટવીન અજય એન્ડ વિજય. તો ધર્મરાજ કમ્પેરિંગ કરે છે. કમ્પેરિંગ એટલે સરખામણી. તો કે અજય ઇઝ ક્લેવરર ધેન વિજય. બોથ આર ઇક્વલી ક્લેવર. અજય ઇઝ એઝ ક્લેવર એઝ વિજય. આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ ધેટ. કે મને એની ખબર નથી. હવે જો આમાંથી ડિગ્રી, કમ્પેરિંગ એટલે ડિગ્રી છે, તો તમારે ડિગ્રીવાળું સેન્ટેન્સ શોધવાનું. તો તમને એમ થશે કે સર આ બી છે એમાં ડિગ્રી નથી, એ તો નહીં આવે. ડી છે એમાં પણ ડિગ્રી નથી, એ નહીં આવે. હવે બે રહ્યા, અજય ઇઝ ક્લેવરર ધેન વિજય અને અજય ઇઝ એઝ ક્લેવર એઝ વિજય. તો હવે બેમાંથી ક્યુ આવશે? તમને એવું પૂછું તો તમે જવાબમાં શું આપો? હું એમ કહીશ કે સી જવાબ આવે. સાચી વાત છે, સી જ આવે છે. પણ એ નહીં આવે એનું કારણ મને શોધીને બતાવો. કરેક્ટિંગ એરરમાં જો આવું સેન્ટેન્સ આવી શકે જેથી કરીને તમને ખબર પડી જાય કે આમાં ભૂલ શું છે. બોલો, વિચારો જો શું પ્રશ્ન હશે? તો તમે કહેશો કે સર THAN હોવું જોઈએ ને અહીંયા શું છે? THEN છે. એટલે એ સેન્ટેન્સ ડિગ્રીનું છે પણ ખોટું સેન્ટેન્સ છે, એટલે આવે નહીં. ઓકે. નાવ લાસ્ટ મેનરવાળું છે. હાઉ ડુ યુ રાઇટ અ પોએમ. તો રીનાએ જવાબ આપ્યો. દિવ્યા અને રીના વાત કરે છે એક્સપ્રેસિંગ મેનર. આઈ રાઇટ અ પોએમ એઝ માય ટીચર એડવાઇઝીસ. જો મેનર એટલે એઝ છે. ઓકે. હવે જવાબમાં જ આવશે. હાલો, ફાઇનલ થઈ ગયું આપણે. આઈ રાઇટ ધ પોએમ વિથ માય ઇમેજિનેશન. આઈ રાઇટ ધ પોએમ ઓન માય ઓવન. આઈ રાઇટ ધ પોએમ ટેકિંગ ઇન્સ્પિરેશન ફ્રોમ ફેમસ પોએટ્સ. બરાબર. એઝવાળું મેનર છે એટલે એઝવાળું સેન્ટેન્સ હોય એટલે એ મેનરવાળું છે. પણ હું તમને એમ કહું છું કે અહીંયા તો ભૂતકાળનું રૂપ નથી, એડવાઇઝીસ છે. શું કામ? તમારે જોવાનું કે આગળનું સેન્ટેન્સમાં ભૂતકાળ ન હોય તો પાછળ ભૂતકાળ આવે, પાછળનું ક્રિયાપદ ભૂતકાળ હોઈ શકે નહીં. હા, અહીંયા જે નામ હોય એ ભૂતકાળ હોય તો હોઈ શકે. એ આપણે તમે એક્સપ્રેસિંગ મેનરવાળો આપણો ટોપિક તમે જોઈ લેશો તો તમને આઈડિયા આવશે. તમારે હવે આમાં શું કરવાનું છે, કેવી રીતના એક્ઝામમાં પૂછાશે એ આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોઈ ગયા. આમાં તમારે શું કરવાનું છે તો એ જો કે તમને જે આપેલો છે ડાયલોગ, એ ડાયલોગ પૂરો કરવાનો, આખો લખવાનો અને નીચે જે બીજી લીટીમાં જે જવાબ આપવાનો છે એ નીચે ABCD 4 ઓપ્શનમાંથી પસંદ કરી અને લખવાનું. તમારે હોમવર્કમાં શું કરવાનું છે તો કે પહેલાં ડાયલોગ લખી લ્યો, ABCDમાંથી જે જવાબ આવતો હોય એ તમારી રીતે લખવાનો, પછી વિડીયો લેક્ચર જોઈ લ્યો અને પછી વિચારો કે ખરેખર આપણે જે લખ્યો છે એ આપણો સાચો છે કે ખોટો. 11 થી 20 સુધીના આજે જે તમારા ફંક્શન્સ છે, જો એમાંથી અમુક ફંક્શન્સ આપણે ફર્સ્ટ વિડીયો લેક્ચરમાં આવી, જો શોવિંગ રિઝલ્ટ એમાં યાદ રાખવાનું છે સો ધેટ, ટુ અને ઇનફ ટુ. સો ધેટ, ટુ ઇનફ ટુ. ટોકિંગ એમાં સેમ એઝ અને સચ એઝ. મેનરમાં એઝ. પછી સપોઝિશનમાં એઝ ઇફ. ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટમાં એક્ટિવનું પેસિવ વોઇસ. સિન્થેસિસમાં વાક્યો જે જોડી અને જે કામ થાય એ. સજેશનમાં શુડ અને ઓટ. ટોકિંગ અબાઉટ પર્સનમાં એ તો સેમ એઝ અને સચ એઝ આવી ગયું, અને કમ્પેરિંગમાં ડિગ્રી અને મેનરમાં એઝ. આ રીતના તમે જોજો, બનાવજો, પછી તમારે કેટલા સાચા પડે એનું અર્થઘટન તમે તમારી રીતે કરજો. ઓકે, આવજો.